ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 સંહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 11 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। ન હિ દેહે ભૃતા શક્યમ ત્યુક્તમ કર્માણિ અશેતસઃ યહ તુ કર્મફલ ત્યાગી સહ તે ત્યાગી યતિ અભિધીયતે। અર્થાત ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે। ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કદાપી કર્મનો ત્યાગ કરી શકે નહીં। તેથી જ જે કૃષ્ણ માટે કર્મ કરે છે અને કર્મના ફળનો ઉપભોગ કરતો નથી, જે કૃષ્ણને સર્વ સમર્પિત કરી દે છે, તે જ ખરો ત્યાગી છે। આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવનામૃતના સંઘમાં એવા અનેક સભ્યો છે કે જેઓ પોતાના કાર્યાલયોમાં કે કારખાનામાં અથવા અન્ય ક્ષેત્રે સખત શ્રમ કરે છે। તેઓ પોતાની કમાણી સંઘમાં દાન તરીકે આપે છે। આવા મહાત્મા લોકો વસ્તુતો સંન્યાસી છે અને સંન્યાશ્રમમાં સ્થિત હોય છે। કર્મફળનો ત્યાગ કેવી રીતે અને શા માટે કરવો જોઈએ તે અહીં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોક નવો વિડીયો માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।